ભાઈ, તમે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરો. હું મારા લાડીલા પ્રેમીલા અરજી બાઠીને મળી આવીને મળી આવીને મળી હાલીને હું પણ થાકી ગયો. આ મારા બાકડિયા બકરા પણ થાકી ગયા. મારા પિતાશ્રી ઉગમસિંહ ભાતીએ મને કીધું તો બેટા હરજી, ભક્તિ કરો તો રામાપીરની કરજો. બાળપણની ઉંમરની અંદર મારા માતા પિતાનો સાથ મેં ગુમાયો છે. જ્યારે મારા પિતાજી સાથે આ વગડાની અંદર બકરા ચારવા આવતો એ વેળાએ મને કીધું તો બેટા હરજી, ભક્તિ કરો તો રામાપીરની કરજો. ભગવાન એક દિવસ તને જરૂર મળશે. વગડાની અંદર ધોમ ઉનાળાનો તડક્યો થયો, રોંઢા પાણીનો સમય થઈ ગયો છે. માટે લાય આ લીલા લીમડાની ચિત્તર છાયા હેઠે રોંઢા પાણીનો સમય થયો. ભગવાનના બે હરિભજન કરી લઉં. હંસાબેન રાજકોટ વાળા તેમના તરફથી આરતીનો બોલ 200 રૂપિયા છે. જે કોઈને આરતી ઉતારી હોય તો ઝડપથી આવી આરતીનો બોલ કરાવી જાય.
અધમ ઉનાળાનો તડકો છે, લીલો લીમડો છે. લાય આ લીમડાની છાયા હેઠે હુમલની અંદર થોડુંક પાણી છે, એ પાણી પીને આરામ કરું. કીધે 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 અરે હરજી મને પાણી પાવ. અરે હરજી મને પાણી તો પાવ પાવ પાવ. અરે હા હા પગમાં નદી પગરખા બોલતા તાળવે જીભ ચોટે ને મારું નામ જાણે. અરે બાળક મારી ભૂમલીની અંદર પાણી હતું ઈ તો હું પી ગયો. થોડુંક વધ્યું બાકડિયા બકરાએ ઠેબુ મારીને ઢોળી નાખ્યું. તો તમારા બકરાનું દૂધ પાવ. અરે બાળક આ બાકડિયા બકરા છે, આને દોવા નો દે. અરે હરજી તમે તમારા પાકડા બકરાને દોઈ તો જવો જવો. અરે હા લાય આ બાળક હટ પકડીને બેઠો છે. જો બાળકનું આંચ કેવું નહીં માનું તો બાળકના આત્મામાં દુઃખ થશે. અરે બાળક આ બાજુ ઉભા રહ્યો, હું મારા બાકડિયા બકરા દોઈ દઉં. આ બાકડિયા બકરાના દૂધ. અરે હરજી ઘણા સમયથી તમે તમારા પાકડા બકરાના દૂધની પીધાઓ. ક્યાંથી પીધા હોય? લ્યો તમારા પાકડા બકરાના દૂધ. અરે હાલ સુકી તલાવડીએ પાણી આપ્યું, મારા બાકડિયા બકરાએ દૂધ આપ્યું. બાળક કોક ચમત્કારી લાગે છે, માટે લાય ક્યાંથી આયા છે, કઈ બાજુ જઈ રહ્યા છે, આ વગડાની અંદર શા માટે આયા છે? અરે બાળક હું તમને જે કાંઈ પૂછું એનો સત્ય જવાબ તો આપશો ને? જરૂર જવાબ આપીશ. તો સાંભળો. કોણ તમે બાળક, કોણ તમે યુવાન, કતિયાવન ક્યાં જાવ છો? તમે મને નથી ઓળખતા તો સાંભળો.
હા પ્રભુ. મારા ભગત થઈને તમે મને ન ઓળખી શક્યા. અરે મારા નાથ, આ વગડાની અંદર રામા રામા નામના આપના જાપ જપ્યા. અરે પ્રભુ, મારા પિતાશ્રી ઉગમસિંહ ભાતીએ મને કીધું તું બેટા હરજી ભક્તિ કરો તો રામાપીરની કરજો. અરે પ્રભુ, આ બાળ સ્વરૂપમાં મળ્યા હું ઓળખી ન શક્યો, મને ક્ષમા કરો. હા હરજી.